હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ એજ્યુકેશન. કેમ છો સૌ? મજામાં ને? હવે આપણે પ્રકરણ 9 સુધી પહોંચ્યા હતા અને એની અંદર ભાગ 1 ની સમજૂતી આપી દીધી. ભાગ 2 થી બાકી હતું, તો ત્યાં આપણે પ્રકરણ જે છે ને આજે પૂરું કરીએ અને સમજીએ એક એક વસ્તુને કે સ્વરાજ માટેના સંઘર્ષની અંદર 1919 થી 1947 સુધીની કઈ કઈ ઘટનાઓ થઈ હતી. એ બહુ મહત્વનું છે શીખવું, કારણ કે પ્રકરણમાંથી મોટા ભાગના પ્રશ્નો જે છે આમાંથી પૂછાશે. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આખું પ્રકરણને જોજો. કોઈ પણ વસ્તુ ખબર ન પડે તો કોમેન્ટની અંદર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે જેટલી પણ અમારી નવી અપડેટ્સ છે એ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જશે. કેમ કે આર્ટ્સ માટેના કન્ટેન્ટ માટેની એકમાત્ર ચેનલ છે જેની અંદર તમને બધી જ વસ્તુ આર્ટ્સની મળી જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ. પ્રકરણની જે બાકી છે ત્યાંથી સવિનય કાનૂન ભંગની ચળવળ અને દાંડી કૂચ. હવે આ આંદોલનની દરમિયાન આ ચળવળની અંદર શું થયું હતું? તો જનતાની ભાવનાનું સન્માન કરીને મહાત્મા ગાંધી એક મહાન આંદોલન તરફ વળ્યા. હવે લોકોએ જનતાની ભાવના હતી કે સ્વરાજ માટે જે છે સવિનય કાનૂન જે ભંગ જે છે એ કરીને મહાત્મા ગાંધી પોતે અમારી સાથે જોડાયેલી બધાની આશા હતી, એટલા માટે મહાત્મા ગાંધી જોડાય છે. ફલક લાહોર ખાતે કોંગ્રેસનું અધિવેશન ડિસેમ્બર 1929 ની અંદર મળ્યું, જેમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજને પોતાનું લક્ષ્ય ઘોષિત કર્યું અને 26 જાન્યુઆરી 1930 પ્રજાસત્તાક દિવસ મનાવવાનું નક્કી કર્યું. જો કે પહેલા 31 ડિસેમ્બર 1929 લાહોર ખાતે સ્વતંત્ર ભારતનો સ્વીકૃત તરંગો જે છે લહેરાવવામાં આવ્યો. બસ વસ્તુ વિચાર કરજો, આપણે 1900 ને આપણે બધું એમ જ માનતા હોય કે 1947 ની અંદર જ બધું થયું, ત્યારે નથી થયું. આ બધી વસ્તુઓ જે છે ને આગળ ઘણા બધા પહેલા ઘટનાઓ થઈ, ઘણા બધા આંદોલનો થાય, એના પછી જે છે ઘટના આપણા સામે આવી કે આપણને આઝાદી મળી છે. અહીંયા જુઓ ને 1929 ની અંદર ઝંડો અને બધી જ વસ્તુઓ તૈયાર થઈ ગયેલી હતી. એટલું જ નહીં, પરંતુ દર વર્ષે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ મનાવવાનો એવું ઠરાવવામાં આવ્યું, જેનો નિર્ણય જે છે મહાત્મા ગાંધી લેવાના હતા. મહાત્મા ગાંધી નક્કી કરવાના હતા કે આપણે આ રીતનો દિવસ જે છે શરૂઆત કરીશું. આ આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીની પ્રસિદ્ધ દાંડી યાત્રાથી થઈ અને તેમણે અમદાવાદથી પોતાના 78 સાથીદારો સાથે 375 કિલોમીટર સુધી ભગવા દાંડી જઈને બ્રિટિશ કાયદાઓનો જે છે ભંગ કરવાનું નક્કી કર્યું કે સવિનય કાનૂન જે છે આખા કાનૂન ભંગ કરીશ. કેટલા લોકોની સાથે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પૂછાય 75 સાથીઓ સાથે કેટલા કિલોમીટર? 375 કિલોમીટર જે છે દૂર જઈને નક્કી કર્યું કે આપણે જે છે કાનૂનનો ભંગ કરવાનો છે. માર્ગમાં આવતા સેંકડો ગામડાઓ અને તેમની સભાઓ થઈ અને ગાંધીજીએ 6 એપ્રિલ 1930 ના રોજ દાંડી મુકામે પહોંચી અને સમુદ્ર કિનારાથી મુઠ્ઠી ભરી મીઠું ઉપાડી આંદોલનનો પ્રારંભ કર્યો. મીઠાથી શરૂઆત, મીઠાની ચળવળ આપણે કહે છે, મીઠાનું આંદોલન. તેણે બ્રિટિશ સરકારનો મીઠાનો કાયદો તોડીને આ પ્રતીક જે છે દ્વારા સમગ્ર ભારતમાં ભારતવાસીઓને સ્વતંત્રતાનો સંદેશો આપ્યો. તેમણે કહ્યું કે બ્રિટિશ શાસનને ભારતીયો માટે અભિશાપ સમાન છે અને હું આ શાસન પ્રણાલીનો નષ્ટ કરવામાં મનમાં છું અને રાજદ્રોહ એ મારો ધર્મ છે. ગાંધીજીના સવિનયના કાનૂન ભંગના આ કૃત્યથી સમગ્ર રાષ્ટ્રમાં ક્રાંતિકારી લહેર ફરી વળી. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, પૂર્વીય ભારતની પ્રજાએ જંગલના અને ચોકીદારીના કાયદાઓ તોડી નાખ્યા. બધા ધીમે ધીમે કરતા કરતા અલગ અલગ પોતપોતાની રીતે જેટલું ફાવતું એવા કાયદાઓ તોડ્યા અને હડતાલ પ્રદર્શન, વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર જેવા મહત્વપૂર્ણ કાર્યો જે છે પ્રજાએ કર્યા. લાખો ભારતીયો આ સત્યાગ્રહમાં જોડાયા. ખેડૂતોએ કર ચૂકવવાની ના પાડી દીધી અને હજારો સ્ત્રીઓએ આ સત્યાગ્રહમાં ભાગ લઈ વિદેશી વસ્ત્ર અને દારૂ વેચતી દુકાનો પર પિકેટિંગ કરી દીધી. એટલે કે એ જે છે બધી વસ્તુઓ ત્યાગી દીધી. બરાબર, દારૂ જે છે, વિદેશી વસ્તુઓ છે જેનાથી બ્રિટિશ સરકારને આવક થાય છે, બધી વસ્તુઓ વાપરવાની બંધ કરી દીધી. એટલે શું કરે છે, સરકારને ઝૂકવું જ પડશે. આ આંદોલન છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ સુધી પહોંચ્યું હતું. સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એના નેતૃત્વની જે ખુદાઈ ખિદમત ગાર નામનું સંગઠન ઊભું કર્યું અને તેઓ કાલ અમીર ધારી કહેવાતા હતા અને જેઓ અહિંસાપૂર્ણ સત્યાગ્રહમાં માનતા હતા. અને અહિંસામાં એક મહત્વપૂર્ણ ઘટના હતી. પેશાવરમાં ગઢવીવાલી સેનાપતિ જે છે ચંદ્રસિંહ ગઢવાલી અને અન્ય સેનાઓએ જે છે આ અહિંસક ક્રાંતિકારીઓ જે છે એના પર ગોળીઓ ન ચલાવવાનો નિર્ણય કર્યો. હવે અન્ય સૈનિકો હતા, એ લોકોએ પણ સાથ આપ્યો આંદોલનની અંદર. શું સાથ આપ્યો? એ લોકોએ કીધું કે આપણે જેટલા પણ આંદોલનકારીઓ આવશે એમના કોઈ પણ ઉપર આપણે કોઈ પણ લાઠીચાર્જ કે કોઈ પણ પ્રકારનો ગોળીબાર કરવાનો નથી, કેમ કે ભારતના જ છીએ અને ભારતના જ લોકો છે એટલા માટે. અને આંદોલન જે છે એની અંદર બધા જ લોકો સૈનિકો સાથે પણ જોડાયા હતા.
બીજી વિદ્યાર્થી મિત્રો ખાસ વસ્તુ, ડિસ્ક્રિપ્શનની અંદર તમને WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. WhatsApp ગ્રુપની અંદર આપણી જેટલી પણ અપડેટ્સ છે, આપણા ઓનલાઈન ક્લાસીસ પણ ચાલે છે, એની પણ તમારે અપડેટ જોઈતી હોય તેની અંદર તમને મળી જશે. એટલે ખાસ ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ. નીચે એક નંબર પણ આપ્યો છે, એ નંબર ઉપર તમે જેવો કોલ કરશો તો સીધો અમારી સાથે જેવો તમને સંપર્ક થશે ને તમે સીધા ક્લાસની અંદરથી જે છે ક્લાસીસની માહિતી મેળવી શકશો. એટલે WhatsApp નંબર પણ છે, એમાંથી કોલ પણ તમે કરી શકશો. તો ચોક્કસપણે જો તમને કોઈ પણ ક્લાસીસ રખાવા હોય, કોઈ ક્લાસ જે છે એમાં ખબર ન પડી હોય, તમે એની અંદર ડાઉટ ક્લિયર કરી શકશો. તો જો બ્રિટિશ સરકારે તેમના પર કોર્ટ માર્શલ કરી આજીવન જેલની સજા કરી, પરંતુ આ ઘટનાએ એ સાબિત કર્યું કે ગાંધીજીના આદર્શો અને રાષ્ટ્રવાદી ભાવના ભારતીય સેના સુધી ફેલાઈ ચૂકી છે. હવે મહાત્મા ગાંધીએ જે કંઈ પણ નિર્ણયો લીધા છે એ બધા જ લોકો એના સાથ સહકારની અંદર ઊભા છે. જે બ્રિટિશ શાસનનો મુખ્ય સ્તંભ હતો. આ રીતે સમગ્ર દેશમાં આંદોલન વ્યાપ્ત થયું અને નાગાલેન્ડમાં રાણી ગીડાએ માત્ર 13 વર્ષની વયે ગાંધીજીના આંદોલનમાં ભાગ લઈ બ્રિટિશ શાસનની વિરુદ્ધ વિદ્રોહ કર્યો. રાણી ગીડાલુએ ને પકડીને આજીવન જે છે કેદની સજા કરવામાં આવી અને તેમનામાંથી દેશને સ્વતંત્ર મળ્યા બાદ રાણીને જે છે મુક્ત કરી દીધા. સ્વતંત્ર મળી પછી જે છે આપણે એમને મુક્ત કરાવડાવી દીધા હતા જોડે રહીને. જવાહરલાલ નહેરુએ લખ્યું છે, એક દિવસ એવો આવશે જ્યારે ભારત તેને યાદ કરો અને તેનું સન્માન કરશે. સરકારે આંદોલનકારો વિરુદ્ધ ભયંકર અત્યાચાર કર્યા અને ગાંધીજી સહિત 90,000 કરતા વધારે ક્રાંતિકારીઓ જે છે ને પકડવામાં આવ્યા અને કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકવામાં આવી દીધો. આ આંદોલન કર્યું બ્રિટિશ સરકારના પાયા સુધી પહોંચી ગયું, એના મૂળિયા હચમચાઈ નાખે એટલો ભયંકર આંદોલન હતું. એટલે સરકારે જે છે તરત જ એટલા બધા લોકોને જે છે શું કરી દીધા, એરેસ્ટ કરી દીધા, ધરપકડ કરી લીધી. સમાચારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 110 જેટલા લોકોને ગોળીબારમાં મારવામાં આવ્યા. ત્યારબાદ 1930 લંડનમાં ગોળમેજ પરિષદની અંદર આયોજન કરવામાં આવ્યું અને જેમાં આશ્રય સાયમન કમિશનનો રિપોર્ટ પર વિચાર કરવાનો હતો, પરંતુ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. અંતે વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે માર્ચ 1931 ની અંદર કરાર થયો. હવે કરાર શું થયો તો ગાંધીજી સવિનય કાનૂન ભંગનું જે છે આંદોલન રોકીને બીજી ગોળમેજ પરિષદની અંદર ભાગ લેવા લંડન ગયા. જોકે ગાંધીજીની માંગણી સરકારે સ્વીકારી નહીં અને ભારતીયોને કોઈ જ અધિકારો ન મળતા ગાંધીજી પાછા ફર્યા. ફરી એક વખત આંદોલન શરૂ કરવામાં આવ્યું. ઉત્તર ભારતમાં જવાહરલાલ નહેરુએ આ આંદોલનનું નેતૃત્વ લીધું. ફરીથી સરકારી જે છે એ તમે શરૂ થઈ ગયા અને ધીમે ધીમે આંદોલન જે છે એ પણ ઠંડુ પડ્યું. મીઠાના સત્યાગ્રહો. તો દાંડીની સાથે સાથે મીઠાના સત્યાગ્રહો દેશના વિભિન્ન ભાગોમાં શરૂ થયા હતા. ગુજરાતમાં ધરાસણા ખાતે ગાંધીજીએ સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી હતી અને તેની ધરપકડ 5મી મે 1930 ના થતા મીઠાના સત્યાગ્રહોની નેતાગીરી અબ્બાસ તૈયબજીએ મળી. જો કે તેમને પણ ધરપકડ થતા અંતે સરોજીની નાયડુએ મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ લીધું. આ મીઠાના સત્યાગ્રહો છે ખાસ આ તમારે પૂછાય છે, 3 માર્ક્સની શોર્ટ નોટ પૂછાય છે. આમાં જે આપણે કહે છે ટૂંકા પ્રશ્નો, બરાબર, ટૂંકા પ્રશ્નોની અંદર આ વસ્તુ આવી શકે છે. મીઠાના સત્યાગ્રહો તો એ તમારે લખવાની રહે. તો અહીંયા જે છે વાત એ છે કે મીઠાના સત્યાગ્રહ જે છે થયો અને ઉત્તર ભારત અને બિહારના ઘણા બધા ક્ષેત્રોમાં લોકોએ જે છે પોતાના ઘરે જ મીઠું બનાવીને મીઠાના કાયદાનો વ્યાપક ભંગ કર્યો હતો. કોંગ્રેસી પ્રધાન મંત્રીમંડળની રચના. ભારત સરકાર અધિનિયમ 1935 અનુસાર પ્રાંતોના સ્વાયત્તતા આપવામાં આવી અને આ જે છે એ આ કાયદા અનુસાર થયેલી ચૂંટણીમાં જનતાએ જે છે કોંગ્રેસને બહુમતી આપી. હવે જનતા જે છે કોંગ્રેસના સમર્થનમાં ઉભી હતી. 11 માંથી 7 પ્રાંતોમાં કોંગ્રેસના મંત્રીમંડળ જે છે અમલમાં આવ્યું. 2 પ્રાંતમાં કોંગ્રેસ અન્ય પક્ષોના ટેકાથી સરકાર બનાવી શકી. માત્ર પંજાબ અને બંગાળ પ્રાંતની અંદર કોંગ્રેસ સિવાય પક્ષોએ સરકાર બનાવી હતી અને પંજાબમાં યુનિયનિસ્ટ પાર્ટીએ અને બંગાળની અંદર કુષ્ટ પ્રજા જે છે પાર્ટી અને મુસ્લિમ લીગે જે સાથે મળીને સરકાર રચી હતી. કોંગ્રેસ મંત્રીમંડળ જે છે ભારતમાં બ્રિટિશ શાસન તંત્રની અંદર સામ્રાજ્યવાદી સ્વરૂપે બદલવાનું હતું. જો કે તેને બહુ ઓછા અધિકારો મળ્યા હતા અને તેમ છતાંય તેણે ઈમાનદારીપૂર્વક કાર્ય કર્યું. આમ હતું કે અહીંયાથી ખાસ આપણને કે અધિકારો નથી મળવાના, છતાં લોકોએ જેટલું નિષ્ઠાથી થઈ શકે એટલું કાર્ય કર્યું, ઈમાનદારીપૂર્વક કાર્ય કર્યું. જેની અંદર મજૂરો છે, ખેડૂતો છે, નાગરિકો માટે સારું કાર્ય કર્યું. પોલીસના અધિકારો ઓછા કર્યા, ખેત મજૂરી માટે કૃષિ કાયદા બનાવ્યા, મજૂરોની મજૂરીના દરમાં વધારો કર્યો, નશાબંધી અને દારૂબંધી લાગુ કરી, અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્ય શરૂ કર્યું અને પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ
ટેકનિકલ શિક્ષણ અને લોકોના આરોગ્ય માટે સારું એવું ધ્યાન કેન્દ્રિત કર્યું. ખાદી અને ગ્રામ્ય હસ્તક જે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવામાં આવ્યું. કોમવાદી તોફાનો જે છે એના વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. લોકોને લાગ્યું કે તેમની પોતાની સરકાર ચાલી રહી છે. હવે એમ લાગે કે થોડું થોડું સરકારે જે છે નિયંત્રણો લાવીને કોંગ્રેસને ધીમે ધીમે અધિકારો આપે એટલે એમ લાગે કે ના સરકાર જે છે સાથે મળીને આપણી કાર્ય કરે છે. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા ભારતને બ્રિટને યુદ્ધમાં જોડી દેતા તેનો જે છે વિરોધ કરવા કોંગ્રેસના મંત્રીમંડળોએ સામૂહિક રાજીનામું આપી દીધું, જેને ઘોષણા કરી કે બ્રિટિશ સરકાર બહુ ઝડપથી ભારતીયોને સ્વશાસન આપશે અને કોંગ્રેસની સાથે સાથે મુસ્લિમ લીગે પણ તેનો વિરોધ કર્યો. યુદ્ધ દરમિયાન ભારતમાં ભયંકર દુષ્કાળ પડ્યો અને મોંઘવારી પણ વધી અને ત્યાંની જે છે પ્રજામાં સતત અસંતોષ વધતો ગયો. આ બધી બાબતોને મહાત્મા ગાંધીએ તેનું એક મહાન આંદોલન કરવા પ્રેર્યા. અહીંયા બીજી એક વસ્તુ ખાસ થાય છે કે મુંબઈની અંદર મળેલી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી જે છે એની અંદર શું થાય છે, હિન્દ છોડો પ્રસ્તાવ જે છે પાસ કરવામાં આવ્યો. કઈ તારીખે છે? 4 ઓગસ્ટ 1942 ની અંદર. અને ગાંધીજીના નેતૃત્વમાં આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને જે રાત્રે કોંગ્રેસના હોદ્દેદારોને સંબોધન કરતા મહાત્મા ગાંધીએ કહ્યું, હું તો ઈચ્છે છે કે સવાર પહેલા આપણને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય. હું પૂર્ણ સ્વતંત્રતાથી ઓછું કશું જ સ્વીકારીશ નહીં. કરો યા મરો. હવે જે છે આંદોલનની શરૂઆત થાય છે. સતત સરકાર જે છે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને જુદા જુદા વાયદાઓ આપીને માત્ર કોણીએ ગોળ જોડાડવા જેવી ઘટનાઓ કરી હતી. હવે ઘટના એવી થાય છે કે મહાત્મા ગાંધી જે મુંબઈની અંદર જે આ પરિષદ ભરાઈ 4 ઓગસ્ટ 1942 ની અંદર, ત્યારે મહાત્મા ગાંધીએ હવે નક્કી કરી દીધું, હવે મારે પૂર્ણ સ્વરાજ એટલે કે આ જે થોડી સત્તાની બધી જ સત્તા અમને અમારી પાછી આપી દો. પૂર્ણ સ્વરાજ સિવાય મારે બીજું કશું જ નથી જોઈતું. અને એક સૂત્ર આપી દીધું, કરો યા મરો. આપણી પરાપત્તાને ફગવી દઈશું અથવા તો મૃત્યુ પામીશું. તેથી 9 ઓગસ્ટ 1942માં ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. પરંતુ રાજ્યભરમાં સ્વયંસ્ફૂર્ણાથી એક મહાન આંદોલન શરૂ થઈ ચૂક્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું કે તમે તમારા જ નેતા છો અને એ રીતે આંદોલનને નેતાહીન અને સંગઠનહીન જ જનતાને પોતાનું રીતે ચાલવાનું આંદોલન હતું. કારખાનાઓ, શાળાઓ, કોલેજમાં હડતાલો પડી. સરકારે જે લાઠીચાર્જ અને ગોળીબાર કર્યા પરિણામે જનતાએ પણ પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને પોસ્ટ ઓફિસ જેવા બ્રિટિશ પ્રતીકો ઉપર હુમલા કર્યા. ટેલિફોનના તાર ઉખાડી નાખ્યા, રેલવેના પાટા પણ ઉખાડી નાખ્યા અને સરકારી મકાનોમાં પણ આગ લગાડી દીધી. મદ્રાસ અને બંગાળની અંદર સ્થિતિ કાબુ બહાર હતી. બિહાર, પશ્ચિમ બંગાળ, સંયુક્ત પ્રાંત, તમિલનાડુ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર મોટા ભાગના જે છે વિસ્તારોની અંદર આંદોલન જે છે વ્યાપક બન્યું. એટલું જ નહીં પણ અહીં જે છે ઘણી બધી જગ્યાએ બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને સ્થાનિક સરકારોની જે છે સ્થાપના થઈ. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. તો હિન્દ છોડો આંદોલનની સાથે સાથે ભારતીય પ્રજાની બહાદુરી અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ધગશને ઉજાગર કરતું મહત્વપૂર્ણ આંદોલન હતું. આઝાદ હિન્દ ફૌજના સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે લાવવામાં આવેલા આ આંદોલનને ભારતમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સુભાષચંદ્ર બોઝ જે છે એ કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોકની જે છે સ્થાપના કરી ઈસવીસન 1939 ની અંદર. સરકારે તેની ધરપકડ કરી, નજરકેદ કર્યા હતા અને યોગ્ય તક મળતા માર્ચ 1941 ની અંદર સુભાષચંદ્ર બોઝ કેદમાંથી છૂટી દેશની બહાર નીકળી ગયા અને તેઓ જે છે જર્મનીમાં ગયા અને ભારતની સ્વાતંત્રતાની લડાઈ માટે મદદ માંગી. ત્યાંથી એ ફેબ્રુઆરી 1943 ની અંદર જાપાનની સહાયતા પ્રાપ્ત કરવા માટે જાપાન ગયા. સુભાષચંદ્ર બોઝ જે છે એની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ભારતની સ્વાતંત્રતા માટે લશ્કર ઊભું કરવા સિંગાપુરમાં રાસબિહારી બોઝની સહાયથી આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ લીધું. આખી જે છે અહીંયા ભારતની અંદર પહેલા અલગ અલગ જગ્યાએ ગયા, ત્યાં આગળ સહાય ન મળી એટલે જાપાન સુધી ગયા અને જાપાન જે છે ત્યાં આગળ જઈને મદદની પુકાર કરી અને ત્યાં આગળ આખી હિન્દ ફૌજ ઊભી કરી. જનરલ મોહનસિંહ ભારતીય સેનાની એક ટુકડી ઊભી કરીને આઝાદ હિન્દ ફૌજ બનાવી, જેણે જય હિન્દનું સૂત્ર આપી આપ આઝાદ હિન્દ ફૌજની કાર્યવાહી શરૂ કરી. સુભાષચંદ્ર બોઝ બર્માથી ભારત ઉપર આક્રમણ કરવા મતમાં હતા. જોકે બીજા વિશ્વયુદ્ધમાં 1944 ની અંદર જાપાનનો પરાજય થતા આઝાદ હિન્દ ફૌજની હાર થઈ. સુભાષચંદ્ર બોઝની ટોક્યો જતી વખતે
રસ્તામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. હજી પણ જે છે એનું કોઈ ચોક્કસ કારણ હાજર નથી, ખાલી કહેવાય છે. સરકારે આઝાદ હિન્દ ફૌજના 3 મહત્વપૂર્ણ નેતાઓ જનરલ શાહ નવાઝ, જનરલ ગુરુદયાલ સિંહ ઢિલ્લો અને જનરલ પ્રેમ સહેગ પર દિલ્હીમાં લાલ કિલ્લાનો કેસ જે છે ચલાવ્યો. તેની વિરુદ્ધમાં ભારતીયોએ જે છે પ્રદર્શન શરૂ કર્યા. છેવટે આઝાદ હિન્દ ફૌજ જે છે આ અધિકારીઓને છોડી દેવામાં આવ્યા. પછી ધીરે કરતા એ લોકોને છોડી દીધા. હવે હિન્દમાં કોમવાદનો ઉદય, વિકાસ અને હિન્દના ભાગલા. ઈસવીસન 1857 બાદ ભારતમાં અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકરોની ઉક્તિ સાચી ઠેરવવા મુસલમાનોને પોતાના પક્ષે લેવાની શરૂઆત કરી હતી. હવે જો ભાગલા પાડો કોમવાદ, જે ભારત પાકિસ્તાનના જે ભાગલા પડ્યા એ કેવી રીતે પાડ્યા એના વિશેની સમજૂતી જે છે આની અંદર આપેલી છે કે હિન્દની અંદર કોમવાદનો ઉદય કેવી રીતે થયો. કારણ કે સ્વાતંત્રતા માટે તો સૌ કોઈએ પ્રયત્ન કર્યા હતા, દરેક સમાજના દરેક ધર્મના લોકો સાથે મળીને કાર્ય કર્યું હતું. તો પછી ફરી વખત કેમ ભાગલા પડે છે, તો એની અંદર જો આખી યુક્તિ રચી હતી. 19મી સદીનો અંત આવતા સુધીમાં ભારતમાં સાંપ્રદાયિકતાનો વિકાસ થયો, જે સ્વતંત્રતા સંગ્રામ માટે સૌથી મોટો ખતરો હતો. સાંપ્રદાયિકતા એક વિચારધારા છે અને એના મતે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી અલગ અલગ વિશિષ્ટ સમુદાય છે અને જેમાં હિતો પણ અલગ અલગ છે. ભારતીય રાષ્ટ્ર નામની કોઈ ચીજ અસ્તિત્વમાં નથી અહીં નથી અને કોમવાદનો ઉદય બ્રિટિશ શાસનના કારણે ભારતમાં થયો. ધીરે 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 શું કર્યું, ઘરની અંદર જ ઝઘડા કરાવવાના ચાલુ કરી દીધા એ લોકોએ. તેમણે મુસ્લિમોને અલગ ધર્મ અને જાતિનો દરજ્જો આપી હિન્દુઓથી અલગ કરવાની વૃત્તિ જે છે પોષવાનું કામ શરૂ કર્યું. આ પ્રવૃત્તિમાં સૈયદ અહમદ ખાન મહત્વપૂર્ણ હતા. તેઓ માનતા હતા કે મુસ્લિમોના રાષ્ટ્રીય હકો હિન્દુઓ કરતા અલગ છે અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તેમના વિચારોને આગળ વધારવાનું કાર્ય કરતી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે તેમણે તેનો વિરોધ કર્યો અને તેઓ માનતા હતા કે બ્રિટિશ શાસન સમાપ્ત થવાથી બહુમતી હિન્દુઓના જે હાથમાં સત્તા આવી જશે અને મુસ્લિમ લોકોને નુકસાન કરશે. જો કે કોમવાદના ઉદય માટે મુસ્લિમોમાં નિરક્ષરતા અને અજ્ઞાન વધારે જવાબદાર હતા. એનું કારણ હતું કે મુસ્લિમ સમાજની અંદર હાલ પણ જે કહેવાય જે પ્રમાણે સમયની અંદર શિક્ષણ અને સંચાલન જે હોવું જોઈએ એ ન હતું. એટલા માટે અહીંયા જે છે નિરક્ષરતા અને અજ્ઞાનના કારણે લોકો વધારે બે જવાબદાર થયા અને લોકો શું થયું 19મી સ્વારંભમાં અંદર જ હિન્દુઓ જે છે પશ્ચિમ જ્ઞાન અને વિજ્ઞાન સાથે સંકલિત હતા, જ્યારે મુસ્લિમો અશિક્ષિત રહ્યા હતા. સરકારી નોકરીઓ, વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ અને ઉદ્યોગોમાં પણ તેઓ જે છે હિન્દુઓ કરતા ઘણા પછાત હતા. ભારતની અંદર આજે પણ પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા જે કહેવાય નોકરી છે કે એની અંદર શા માટે, કેમ કે શિક્ષણનું પરિણામ નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય તો સમાજ જે છે ઝડપથી આગળ આવી શકે અને શિક્ષિત જે છે એના લીધે જે છે અહીંયા શું થયું, એ લોકોને પરાજય થવા લાગ્યો. એમને લાગ્યું કે હવે આપણે સુરક્ષિત નથી ભારતની અંદર. આ બાબતને લીધે તેઓ અસુરક્ષિતતાનો અનુભવ કરતા હતા અને આ પ્રવૃત્તિ જ્યારે ચરમસીમા પર પહોંચી ત્યારે શિક્ષિત મુસ્લિમો જે છે મુસ્લિમ નવાબો અને જમીનદારોએ જનાબ આગા ખાન, ઢાકાના મોહસિન ઉલ્ક ના નેતૃત્વ નીચે અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના કરી. આ જૂથ સાંપ્રદાયિક અને રૂઢિવાદી રાજકીય સંગઠન તરીકે કાર્ય કરતું હતું. તેણે બ્રિટિશ સંસ્થાવાદનો વિરોધ કરવાને બદલે બંગાળના વિભાજનનું સમર્થન કર્યું. સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે અનામત વ્યવસ્થા દાખલ કરવાની માંગ કરી. ઈસવીસન 1909 ની અંદર કાયદામાં તેમણે અલગ મતદાર જે છે મંડળ સ્થાપવામાં આવ્યું અને વિદેશી શાસનને તેમણે વધારે કટ્ટર બનાવ્યા હતા, જેઓ રાષ્ટ્રીયવાદી આંદોલનથી દૂર રહ્યા હતા અને મુસ્લિમ લીગને આ પગલાને કારણે દેશભક્તનું જે છે મુસ્લિમોનો વિચલિત થયા હતા કે દેશથી જે છે અલગ થઈ ગયા. અનેક મુસ્લિમ રાષ્ટ્રવાદીઓએ સ્વતંત્રતામાં સક્રિય ભાગ લીધો. મૌલાના આઝાદ આવા જ એક સહિષ્ણુ અને રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા. જો કે ધીરે ધીરે મુસ્લિમ લીગની તાકાતવર થતું જતું હતું અને આ અરસાની 1999માં પંજાબમાં હિન્દુ સભાની સ્થાપના થઈ અને તેમણે જે છે એ પહેલા હિન્દુ પછી ભારતીયોનું સૂત્ર આપ્યું. ત્યારે 1915 ની અંદર અહીંયા 1915 ની અંદર કાસિમ બજારના મહારાજા નેતૃત્વની જે અખિલ ભારતીય હિન્દુ મહાસભાનું સંગઠન બન્યું. પરિણામે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ખાઈ વધતી ગઈ અને ઈસવીસન 1935માં ધારા પ્રમાણે થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુમત પ્રાપ્ત થયું, પરંતુ તે મુસ્લિમો માટે મોટા પ્રમાણમાં બેઠકો મેળવી શકતી નથી. મુસ્લિમોની 481 માંથી
કોંગ્રેસને માત્ર જે છે 26 બેઠકો પ્રાપ્ત થઈ. 481 માંથી માત્ર 19 બેઠકો. હિન્દુ મહાસભાની પણ હાર થઈ. કોંગ્રેસ જમીનદારો વિરુદ્ધ કાર્ય કરતી હોવાથી મુસ્લિમ જમીનદારો તેનાથી વિમુખ થયા. પરિણામે સાંપ્રદાયિક પક્ષ મજબૂત થયા. આદેશ થતા ઝીણા કોંગ્રેસના વિરોધી બનતા ગયા અને તેના વધારે ને વધારે દૂર બનતા ગયા. પહેલા એક રાષ્ટ્રભક્ત હતા અને પછી ધીરે ધીરે સંપ્રદાય તરફ વળતા ગયા અને આંદોલન જે છે વધારે આગળ વધાર્યું. અને તેમણે કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ એ બે અલગ અલગ રાષ્ટ્ર છે અને તેઓ ક્યારેય એક સાથે રહી શકશે નહીં. અને તેમણે નીતિ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત કહેવાય છે. મુસ્લિમ લીગે એક પ્રસ્તાવ પસાર કરીને સ્વાતંત્રતા બાદ દેશના ભાગલા કરીને પાકિસ્તાન નામનું એક અલગ રાષ્ટ્ર આપવાની માંગ કરી. 1940માં હિન્દુ મહાસભા જેવા હિન્દુ સંગઠનો મુસ્લિમ લીગનો જે છે જેમ સાંપ્રદાયિક બનતા જતા હતા. તેમણે પણ દ્વિરાષ્ટ્રનો સિદ્ધાંત સ્વીકાર કર્યો હતો અને આ રીતે સાંપ્રદાયિકતાને બંને પક્ષ સ્વીકારતા રહ્યા. તેથી બંને વચ્ચે સંઘર્ષ જે છે વખરો. અસહકારના આંદોલન બાદ અને આર્ય સમાજના શુદ્ધ આંદોલન બાદ હિન્દુઓ અને મુસ્લિમો જે છે વચ્ચે મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા અને સ્વાતંત્રતા સંગ્રામનું આંદોલન આ સાંપ્રદાયિક શક્તિઓનો વિરોધ કરતું રહ્યું. સતત જે છે એ વિરોધ વધતા ગયા. આર્ય સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે વધારે ને વધારે ભાગલા પડતા ગયા અને જેના પરિણામ સ્વરૂપે વધારે ને વધારે વિરોધ વધતા ગયા અને એના સફળ અને તેમાં જે સફળ થયું નહીં. ખાસ કરીને જે વિરોધીઓ છે એને દાબવા માટેની ક્ષમતાઓ અને સાંપ્રદાયિક શક્તિઓ, સાંપ્રદાયિક એટલે બધાને સાથે મળીને ચાલવાની ક્ષમતાઓ પણ કાર્ય કરી નહીં. અને ઝીણા વચ્ચે જે છે અનેક મુલાકાત થઈ પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું. અને ત્યારબાદના 1946 થી 1947ના ગાળામાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની ખાઈ વધારે પહોળી વધી ગઈ. કેબિનેટ મિશન આવ્યા બાદ મુસ્લિમ લીગે સીધા પગલાના દિવસો મનાવવાની શરૂઆત કરી હતી. પરિણામે ભારત મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ખાસ કરીને પૂર્વ બંગાળના નોખાખલીમાં મોટા પ્રમાણની અંદર કોમી રમખાણનું તાંડવ થયું. અનેક નિર્દોષોની હત્યા થઈ. મહાત્મા ગાંધીએ જાતે ત્યાં જઈ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો. માઉન્ટ બેટનની 3 જૂનની યોજના અન્વયે છેવટે મુસ્લિમ લીગની માંગણીઓ સ્વીકારાઈ અને સ્વાતંત્રતા પ્રાપ્તિના સમયે ભારતના ભાગલા છેલ્લે નક્કી થઈ ગયું કે ભારત જે છે એ દ્વિરાષ્ટ્ર બનશે. એક પાકિસ્તાન બનશે અને બીજું ભારત બનશે. કમ્પ્લીટ જે છે માઉન્ટ બેટને પૂરી યોજના બનાવી દીધી. એના પ્રમાણે કાર્ય શરૂ થઈ ગયા. હવે શું થાય છે તો સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યા. હવે રાષ્ટ્ર તો આઝાદ થઈ ગયું છે પણ હવે રાષ્ટ્રને ચલાવવા માટે પણ અલગ અલગ સંગઠનો બનાવવા પડે. રાષ્ટ્ર જે છે એક નાની વસ્તુ નથી. નાની સોસાયટીનું પણ સંચાલન કરવું હોય તો એના માટે પણ ઘણી બધી જવાબદારીઓ. હવે આ તો આખો દેશ છે અને દેશની અંદર બધી જ જવાબદારીઓ, લોકોનું કલ્યાણ પણ કરવાનું છે. પોતાને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જાય પણ હવે આપીને જતા રહેશે તો માત્ર કે સ્વતંત્રતા થયા પછી કે દેશ આગળ ચાલી શકશે નહીં. એટલે એના પાછળ ઘણી બધી સમસ્યાઓ આવી હતી. કેવી? બીજા વિશ્વયુદ્ધનો અંત આવતા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક નવો જ વળાંક આવ્યો. મુંબઈમાં ભારતીય સેનાઓના સૈનિકોએ જે વિદ્રોહ કર્યો અને આથી સરકારને લાગ્યું કે ક્રમશઃ સેના પણ તેના હાથમાંથી સરકી રહી છે. પોલીસ અને સરકારી અધિકારીઓ પણ સ્વાતંત્ર્ય સંગ્રામના તરફેણ કરી રહ્યા હતા. તે સમયે વિદેશી રજવાડાઓમાં પણ મોટા પાયે આંદોલન ફાટી નીકળ્યા હતા. એટલું જ નહીં, બ્રિટિશ ભારતમાં પણ મોટા પાયે આંદોલનો જે છે હડતાલો શરૂ કરી દીધી ચૂકી હતી. અને ત્યારે 27 ફેબ્રુઆરી 1946 ની અંદર મુંબઈની અંદર મોટા પાયે હડતાલો પડી અને જેમાં 750 કરતા વધારે લોકો માર્યા ગયા હતા. તો દક્ષિણ ભારતમાં રેલવે મજૂરોએ પણ મોટી હડતાલ શરૂ કરી દીધી. આ બધી બાબતોનું ધ્યાન લઈ સરકારે કેબિનેટ મિશન 1946 ની અંદર ભારતમાં મોડ્યું. હવે ખબર પડી ગઈ હવે જે છે કોઈ સંભાવના રહી નથી ભારત ઉપર બ્રિટિશ જે છે શાસન કરી શકે. અને જે ભારતીયોની સત્તાને સોંપણી માટેનું હતું અને તેમાં એક પ્રસ્તાવ મુજબ ભારતીયોએ પોતાના બંધારણ તૈયાર કરે તે સિવાય તે બાકીની માંગણીઓ બધા પક્ષે ફગાવી દીધી હતી. આ યોજનાના અન્વયે જવાહરલાલ નહેરુના વડપણ હેઠળ વચલા ગાળાનું મંત્રીમંડળ સ્થાપવામાં આવ્યું અને સપ્ટેમ્બર 1947માં જેમ મુસ્લિમ લીગની પણ સામેલ થયું. અંતે બ્રિટિશના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીને ઘોષણા કરી કે 20 ફેબ્રુઆરી 1947 કે બ્રિટિશ જૂન 1948 સુધીમાં ભારત પરનું પોતાનું શાસન છોડી દેશે. એટલીની ઘોષણા બાદ મુસ્લિમ લીગ વધારે આક્રમક બન્યું. હવે નક્કી થઈ ગયું કેવું કે આપણે કહીએ ઘરે નાના છોકરાને તમે કહો કે તને વસ્તુ જે છે આપણા તારી પરીક્ષા પતે એટલે લઈ આવો
અને પછી જો તમે એને ન લઈ આપો તો આપણે પરિસ્થિતિ ખબર છે આખા છોકરાઓ કેવું કરે, નાનું છોકરું હોય એને કીધું હોય કે બધા કાં તો એમ કે સાંજે તમે લઈ આપો અને સાંજે તમે ના લઈ આપો એટલે કેટલા છોકરાઓ ગુસ્સે થઈ જાય, રીસ ચડાવી દે. એવી જ રીતની પરિસ્થિતિ આ સામાન્ય લોકોની પણ થઈ. પણ આ તો આખા દેશ ચલાવવા માટેની સત્તા હતી એટલે તો વધારે આક્રમક બને. લોકો ખૂબ આક્રમકતાથી મુસ્લિમ લીગ જે છે શેના માટે દબાણ કરતી હતી કે અમને અલગ જે છે ભાગ આપી દો. સમગ્ર દેશમાં ભારે કોમી રમખાણો ફાટી નીકળ્યા. આવા સમયે 1947માં માઉન્ટ બેટન ભારતમાં વાઇસરોય તરીકે નિમણૂક પામ્યા. તેમણે ઇંગ્લેન્ડના નેતાઓ અને ભારતના જુદા જુદા પક્ષો સાથે વાર્તાલાપ કરીને 1947માં પોતાની યોજના જાહેર કરી. એણે બધું નક્કી કર્યું શું કરવાનું. તે પ્રમાણે ભારતમાં 15 ઓગસ્ટ 1947 એક સાથે બે રાજ્યો ભારત અને પાકિસ્તાનનો જન્મ થયો. ભારતીય રાષ્ટ્રવાદી નેતાઓને વિભાજનનો સ્વીકાર કર્યો. 14 ઓગસ્ટ 1947માં જવાહરલાલ નહેરુએ બંધારણ સભા સમક્ષ પ્રવચન કરતા કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ સૂઈ રહ્યું હતું ત્યારે ભારત જીવન અને સ્વાતંત્રતા તરફ અગ્રેસર થશે. એટલે કે આખું વિશ્વ સૂતું હોય. પશ્ચિમના દેશોની અંદર આપણે તો એવું પરિસ્થિતિ હોય, અત્યારે દિવસ હોય તો ત્યાં રાત હોય, ત્યાં રાત હોય તો અહીંયા દિવસ હોય. એટલે કીધું કે આખું વિશ્વ સૂતું હતું અને ભારતની અંદર મોટા પાયે રમખાણો અને મોટા પાયે જે છે એ આંદોલન એ સ્વાતંત્ર્ય તરફ જે છે આગળ વધી રહ્યું હતું. સ્વાત્યાધીનના પ્રાપ્તિ સાથે ભારત સમક્ષ અનેક સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી. લગભગ 562 જેટલા દેશી રજવાડાઓ જે સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા તે ભારત માટે મોટી આફતરૂપ હતા. હવે એક તો બે તો ભાગ પાડી દીધા વસ્તુના, પાકિસ્તાન અને ઇન્ડિયા. હવે શું થાય, અહીંયા પણ અલગ બધા ભાગ પાડે. હવે અમે અમારી રીતે ચલાવીશું. હવે એ તો પરિસ્થિતિ બને નહીં. તો હવે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું જો દેશી રજવાડાઓ વિશે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ભારતની સ્વતંત્રતા દેશી રજવાડાઓની પાછળના બારણાથી નીકળી જશે. કેમ કે નાનું જે છે એક લાકડી હોય તો તૂટી જાય, બધી લાકડીનો આખો સમૂહ હોય તો એ તૂટે નહીં. એટલે બધાને ભેગા કરવા માટે ફરીવાર કીધું કે જો આપણે એવી રીતે જ કરવા જઈશું કે અમે અમારી રીતે રજવાડો ચલાવીશું તો ક્યારે સંભવ નહીં થાય. બીજી તરફ ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલા થયા. ભારતીય પ્રજાનું સ્થળાંતર બહુ જ મોટી સમસ્યા સર્જાઈ. ખાસ કરીને પંજાબ અને બંગાળમાં સ્થિતિ સ્ફોટક હતી. આ સમસ્યાઓને મોટા પાયે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો ઉભા કર્યા અને ખુશવંતસિંહ જેવા સમર્થક સાહિત્યકાર દ્વારા રચિત પુસ્તક ટ્રેન ટુ પાકિસ્તાનમાં આવી ઘટનાઓનો હૃદયદ્રાવક અહેવાલ જે છે રજૂ કરવામાં આવેલો છે. આની અંદર ટ્રેન ટુ પાકિસ્તાન એની ઘટનાઓ પણ તમે જો સાંભળો તો આપણા હૃદય ધબી ઉઠે. કેમ કે મોતથી ભરેલી ટ્રેનો, રમખાણો એટલે લોહીથી લથપથ થતી ટ્રેનો ભારત આવી રહી હતી અને ભારતથી પણ એટલા જ પ્રમાણની અંદર દંગાઓ ચાલી રહ્યા હતા, રમખાણો ફાટી નીકળ્યા હતા અને પરિસ્થિતિ કાબુ બહાર જતી હતી. 200 વર્ષના અંગ્રેજી શાસને ભારતનું ભયંકર આર્થિક રીતે શોષણ કર્યું. નિરક્ષર અને ગરીબી તથા બેહાલ ભારતને આર્થિક અને શૈક્ષણિક રીતે પગભર બનાવવાનો એક મોટો પડકાર સ્વતંત્ર ભારત સમક્ષ હતો. કૃષિ અને ઔદ્યોગિકરણ તથા શિક્ષણ અને ટેકનોલોજીના વિકાસથી તે પડકારનો જવાબ આપવાનો હતો. ભારતમાં પ્રાંત રચનાનો એક મોટો મુદ્દો સ્વાતંત્રતા પછી તરત જ ઊભો થયો હતો અને તે પછી એક ફરી વખત ભારતીય સત્તા, ભારતીય એકતા અને અખંડિતતાને ભયમાં મૂકી હતી. જેઓની અનુસૂચિત જાતિઓની, અનુસૂચિત જનજાતિઓના વિકાસની સમસ્યાઓ પણ સ્વતંત્ર ભારત સમા હતી. અમુક સમાજ એવા હતા કે જેમાં કહેવાય કે નિરક્ષરતા એટલે ભરપૂર પ્રમાણમાં નિરક્ષરતા, કોઈ પણ પ્રકારનું જ્ઞાન જે છે, કોઈ પણ શિક્ષણ ન, કોઈ કેળવણી, એટલી ભયંકર પરિસ્થિતિ એને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર વર્ગીકૃત કરવામાં આવી અને એમને ખાસો એવો વિકાસ કરીને સમસ્યાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે અને ભારતે જે છે એ વિશ્વની મહાસત્તા બનવામાં જે સમગ્ર પ્રજા કૃત નિશ્ચયથી બની છે. ભારતે જે છે ઘણો બધો વિકાસ કરી લીધો. આજે પાકિસ્તાન અને ભારત બંનેની સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે ભારતની પરિસ્થિતિ જે છે અન્ય રાષ્ટ્રો કરતાં કેટલી સારી છે. શ્રીલંકા હોય કે પછી બાંગ્લાદેશ હોય, એ બધા કરતાં ભારતની સ્થિતિ ઘણી બધી સારી આપણને જોવા મળે છે. તો આ હતું પ્રકરણ સ્વાતંત્ર્યનો સંગ્રામ જે છે એની અંદર 1919 થી 1947 મહાત્મા ગાંધી જેટલા પણ કાર્યો કર્યા એ બાબતને અહીંયા વર્ગીકૃત કર્યું. આ સાથે વિદ્યાર્થી મિત્રો સ્ટડી પોઈન્ટની અંદર જોડાવા બદલ આપ સૌ ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સુધી શેર કરવાની ચેનલને ભૂલતા નહીં. થેન્ક યુ. ગુડ બાય.